હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજે થઈ ગયું છે મંગળવારની સરસ મજાની એવી સવાર પડી ગઈ છે. મારી તો બહુ વહેલા સવાર પડી હતી, 5 વાગ્યાની. યસ. 5 વાગે ઉઠીને નાહી ધોઈને મસ્ત રેડી થઈને સ્ટોરે પહોંચી જઈ હતી 5:30. 10 વાગે ઘરે આવી હતી. અત્યારે હાલમાં 10:15ની આસપાસ થયું છે. ઘરે આવીને દીવો કર્યો સૌથી પહેલાં. એન્ડ બસ હવે અત્યારે હાલ ફોન લીધો છે જસ્ટ વ્લોગ બનાવવા માટે. અત્યારે હાલમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. બાકી આજનું વાતાવરણ બહાર ગજબનું, બહુ મસ્ત, એકદમ ઠંડુ ઠંડુ, બહુ ગરમી નહીં કે કશું નહીં. હલકો હલકો પવન આવી જાય ધીમો ધીમો. જો મસ્ત પવન આજે. યસ, એવું કંઈક છે. બાકી ચલો ઘરમાં આવો, તમને લોકોને દર્શન કરાવું. મેં તો કરી લીધા. એવરીડે સવારે હું દર્શન કરીને જ જાઉં છું. બસ ખાલી દીવો કરવાનો ટાઈમ ના હોય, કેમ કે એટલું બધું વહેલા ઉઠ્યા ના હોય એટલે ટાઈમ ના મળે. જય ગોગા મહારાજ, જય જોગણીમાં, જય મહાકાળીમાં. આ બાજુમાં વારાઈ માતાનો પણ દીવો થઈ ગયો છે. જય માતાજી. અગરબત્તી કરી છે પેલી બાજુમાં. આ બાજુમાં આરતી ચાલી રહી છે, પણ એકદમ ધીમો અવાજ રાખ્યો. જય શ્રી કૃષ્ણ. અત્યારે તો જો અત્યારે છે ને રવિ રૂમમાં ઊંઘ્યા છે. અંકિત પણ એના રૂમમાં હો. સાહિલ નીચે જતો રહ્યો. એન્ડ સાહિલ આવે ને પછી હું આવી. સાહિલ આઈ થિંક 9:15 આવી ગયો હતો અને હું 10 વાગે ઘરે આવી. હવે છે ને રસોઈની તૈયારી કરીશું. આજે આઈ થિંક બીજ કયો કંઈક છે. અંકિત કહેતો હતો કે મારા કાલે બીજ હોય એટલે કાલે મારા ઉપવાસ છે એના અને સાહિલના. ચલો હવે કંઈક વ્યવસ્થિત એવું બનાવીએ. આજે હું એવું વિચારું છું કે દાળ ભાત શાક અને રોટલી સમથિંગ એવું કંઈક બનાવું, કેમ કે ખાસા ટાઈમથી એવું કોમ્બિનેશન બનાવ્યું નહીં. હમણાંથી કાં તો દાળ ભાત ને રોટલી હોય ઓર શાક રોટલી હોય એવા ટાઈપનું જ હોય. ચલો હવે તૈયારી ચાલુ કરું, પછી મળીએ તાર. ગાઈસ, અત્યારે હાલમાં છે ને 12 વાગવા આવ્યા છો. જો ઓકે, 10 મિનિટની વાર છે. આ બાજુમાં હું તમને બતાવું કે મેં ત્યાં સુધી શું તૈયારી કરી. તો જોઈ લો, આ બાજુમાં છે ને શાક વઘારવા મૂકી દીધું. આઈ મીન કે વઘારીને હવે ચડાવવા મૂક્યું. આ બાજુમાં દાળ ઉકળવા મૂકી, હજુ વઘારવાની બાકી. બધું મસાલા કરી નાખ્યા અંદર જ. હજુ ચાખ્યું બાખ્યું કશું નહીં, હજુ બની જાય પછી ચાખવાનું ને પછી ફરીથી બધું એડ કરવાનું. દાળ ધીમા ગેસે મૂકી, આરી ફૂલ ગેસે મૂક્યું છે. જો દાળ ભાત જોડે છે ને બટાકાનું શાક જ મને વધારે ભાવે. મેં એર્યું બનાવ્યું. બીજા શાક હતા એમ તો ઘરમાં, પણ બીજા નહીં બનાવ્યા. અહીંયા આગળ લોટ મેં ક્યાંનો બાંધીને મૂક્યો, મસ્ત થઈ ગયો. થોડો ઢીલો થઈ ગયો આજે તો. ચાલો, બહુ ઢીલો નહીં, મારા માટે તો ઢીલો જ છે. આ બાજુમાં છે ને મેં ગઈકાલે પૌવા બનાવ્યા હતા. જો બતાવું, નાસ્તાના પૌવા. ઓકે, જે પેલા નાયલોન પૌવા આવે ને રહ્યા. ડબ્બો ભરીને બનાવ્યા હતા. ઊનો થઈ ગયો ખાસ એવો. રાઈસ થઈ ગયા છે, એ પેલી બાજુમાં મૂક્યા. બસ અત્યારે હાલમાં ખાલી આટલી જ તૈયારી કરી. હવે છે ને રોટલીને એવું ચાલુ કરીશ. યસ, આ રહ્યું શાક અહીંયા પાછળ મૂકી દે, આગળ રોટલી કરે. ચલો હવે રોટલીને એવું કરીએ, પછી મળીએ ત્યાં. જમવાનું બધું રેડી થઈ ગયું છે. ટોટલી રેડી છે બધું, કશું બાકી નહીં. આજે તો 12:30 પહેલાં જમવાનું બનાવી દીધું. પહેલી વાર, બહુ ટાઈમ પછી એકચ્યુઅલીમાં. પહેલી વાર તો નહીં, ખાસી બધી વાર બનાવેલું એમ તો. કિચન ઉપર હવે બધું પતી ગયું. અહીંયા આગળ છે ને જમવાનું બધું રવિએ પાથરી દીધું. આજે તો જો આ નવું પાથર્યું. અમે જે પેલા દિવસે વોલમાર્ટમાં લાવ્યા હતા ને રહ્યો. આઈ પ્રિન્ટ લાવ્યા હતા. આ બાજુમાં દાળ રેડી થઈ ગઈ. લ્યો, અહીંયા રોટલી રેડી કરી નાખી બધી. પેલી બાજુમાં સબ્જી. इनमें पीवड़ावाणी अंदर डायरेक्ट मोबाइल में डाल दे को अंदर शट अप.
જો આ સબ્જી બનાવી કલરફુલ તો નહીં પણ લાલ કલરની કેમ કે મેં કશ્મીરી મરચું વધારે નાખ્યું અંદર. કોથમીર છે ને ગાઈસ આમાં નાખી રાઈટ મેં દાળમાં, પછી બસ એટલી જ હતી, થોડીક જ, જો પેલા આમ દેખાતું હશે વાટકામ, થોડીક જ હતી, એટલે પછી શાકમાં રહી જઈ. રાઈસ તો લાયા જ નહીં તમે. સો ગાઈસ ચલો અમે લોકો જમી લઈએ, કેમ કે એક બંદો નીચેથી આવી ગયો છે ઉપર ઘરે જમવા માટે. અમે 3 જણા બેસી જઈએ જમીન, પછી મળીએ હમણાં ખાઈ પીને કોમ કરવાના ટાઈમે. હળતાન અહીંયા જો પંખો ભરાયો, આવ્યો એડજસ્ટ પંખો, બહાર જઈને અંદર આવો. સો ફાઇનલી ગાઈસ બપોરનું જમવાનું પતી ગયું, એના પછી કામકાજે પતાવી નાખ્યું ફટાફટ. કામ કરતાં મારે અડધો કલાક લાગ્યો. મેં આજે કમ્પ્લીટ ગણતરી મારીને વાસણ ઘસ્યા, અડધો કલાક લાગ્યો બધું ક્લિનિંગ કરવામાં. સો યસ, આખું કિચન ક્લીન કર્યું, બધા વાસણ ધોયા, અહીંયા નીચે કચરો વાળ્યો, બધું થઈને અડધો કલાક કમ્પ્લીટ 25 મિનિટ. ઓકે, એટલું થયું. કેમ કે આજે મારે જોવું હતું કે મારે કેટલો ટાઈમ લાગે છે એટલું કામ કરવામાં. સો બસ આજે જોઈ લીધું. એન્ડ આ બાજુમાં છે ને મેં આવી રીતનું મશીન અહીંયા સેટઅપ કરી દીધું. હજુ મૂવ કરવાનું છે અહીંયાથી, પણ અત્યારે હાલ માટે આવી રીતનું ખાલી સેટ કરી દીધું. કેમ કે પેલું ઊભું હતું ને એમ મજા નથી આવતી મને કંઈ એમ. તો યસ, આવું કંઈ કર્યું. અત્યારે હાલમાં ઘરમાં મસ્ત એવો તડકો આવી રહ્યો બધી બાજુથી. હવે મને આમ એવું લાગે છે ને કે ફાઇનલી અમે લોકો નવા ઘરમાં છીએ. બહુ મસ્ત ફિલિંગ આવે, મને તો બહુ જ ગમે. ઓકે, એન્ડ ગાઈસ મારા હેર છે ને ખબર નહીં ઓઇલી ચમ થઈ જાય, મને બિલકુલ પસંદ નહીં ઓઇલી થઈ જાય. અમુક ટાઈમિંગ પછી ને 2-3 દિવસ પછી ઓઇલ આવી જાય માથામાં ઓટોમેટિક જ. એ તો રહેવાનું. આ બાજુ મને કિચનના બધા ટાવલ્સ આવી રીતના ગરમ લાઈ જેવા પાણીમાં નાખી દીધા, જો વરાળો આવે છે. ઓકે, અત્યારે હાલમાં તો હવે શું કરીશ, આરામ કરીશ. હવે કશું કામ કરવું નહીં, કંટાળો આવે કોમ, રોજ કોમ. આજે તો બહાર એટલો બધો પવન તો મને તો ઠંડુ લાગે. ઠંડી નહીં પણ પવન હારા એવો, પણ ઠંડી લાગે તો પંખાની જરૂર નહીં. અમારે નીચે પેલી ભૂરી હે ને એની ગાડી પડી આ બાજુ. એવું વિચારું કે નીચે આંટો મારવા જવો, પણ ઊંઘવાનું એ બા પઈ રહી જાય. નેચર જાઉં તો એટલે નેચર નહીં જાઉં, ઘરમાં જ જાઉં. ચલો રાખી લઈએ. અને છે ને એક બીજી વસ્તુ કહું, મેં પહેલા દિવસે જે છેલ્લો રૂમ સાફ કર્યો હતો એના પછી ઓફિસનું કામકાજ કેવું, ઓફિસમાં બધું સ્ટોરનો સામાન એવું બધું પડ્યું હોય, એટલે મને ના ખબર હોય કઈ રીતનું સેટઅપ કરવાનું હોય. બધું રવિને ખબર હોય, રવિને અંકિતને લોકો કરી જાય. સો એ રૂમ તો મારા બિલકુલ કરવાનો નહીં, કેમ કે અમે જ્યારે કલર કર્યો હતો ને ત્યારે એ રૂમમાં મસ્ત એવું વેક્યુમ મારીને એકદમ ચકચકાટ ક્લીન કર્યું હતું બધું. સો કશું બાકી નહીં. હવે ખાલી વસ્તુ બધી આડવરી પડી છે ને સેટઅપ કરીને ખાલી ફરીથી વેક્યુમ મારવાનું હો. સો એ તો મારે નહીં કરવાનું, એ તો એ લોકો કરી દેશે. અંકિતનો રૂમ છે ને જે આવી રહ્યો આ વાળો, એ તો અંકિત એવરી વીક ઓર એવરી 10 ડેઝ એ ક્લીન કરે છે એની જાતે. કેમ કે એના ને મેં બધું શીખવાડી જ દીધું, જાતે કરી જ દેવાનું બધું ક્લીન, એટલે મારે કરવાની જરૂર જ નહીં. સો યસ, એટલું એ કરી દે. અને મારે જો કિચનમાં તો આર્યો પાર્ટ તો થઈ ગયો તો આખો, એમાં તો કશું કરવાનું નહીં. બાકી આ બાજુમાં કશું નહીં, ખાલી હવે છે ને એક દિવસ ટાઈમ લઈને ક્લોઝેટમાં એ બધો સામાન કાઢીને ધોઈને ક્લોઝેટો મસ્ત લૂછીને ફરીથી અંદર ભરવો. એ રહ્યું ક્યારે મન થશે ને ત્યારે કામ કરીશ, કેમ કે રોજ કામે કંટાળો આવે મને તો. ચલો ગાઈસ, હવે છે ને મારે આરામ કરવા જવું. હવે નો કામ, ટુ મચ કામ થઈ ગયું. હવે સીધું બેડમાં જઈને ઊંઘી જવાનું. સો મળીએ હમણાં મોડા. અને બહુ વાતોય થઈ જાય, રાઈટ? તમે લોકો બોરિંગ થઈ જતા હશો મારી વાતો ઓભરીને. ચલો ગાઈસ, મળીએ હમણાં. સો ગાઈસ, મસ્ત ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈને બહાર આવી ગઈ છું. હવે ડિનરની તૈયારી કરીશું, કેમ કે ડિનરનો ટાઈમિંગ થઈ ગયો છે. આજે ખાલી બનાવવાનું છે મારું એન્ડ રવિનું ડિનર,
કેમ કે પહેલાં બંનેનો ઉપવાસ હતો એટલે બપોરે લોકોએ ખાધું હતું દાળ ભાત શાક રોટલી ને એવું બધું. એન્ડ અત્યારે હાલ હવે ચા મૂકવો છો. અમે 4 જણા ચા પીશું. જોડેમાં અમારે છે ને ખાસી બધી રોટલી ને એવું હતું, તો મારી અને રવિની રોટલી ને એવું વઘારીશ, કેમ કે અમારે બંને જણાને જ ખાવાનું, પૌવા નહીં ખાવા. સો રોટલી બનાવીશ અમારી વઘારેલી. એન્ડ રોટલી આઈ થિંક જોઈશ કે ભાગું ખરા હાથથી ઓર પેલી દિવસે જે મેં મિક્સરમાં ભાગી હતી ને એવી રીતનું પણ કરી દઉં, નક્કી નહીં. હવે ચાને એવું મૂકીએ. આ બાજુમાં માતાજીનો દીવો થઈ ગયો લાગો. જય માતાજી, જય ગોખા બાપા. ચલો દાન આ બાજુમાં સાહિલ આવી ગયો હશે, પેલી બાજુમાં રવિ આવ્યા છો. જો ગાઈસ અહીંયા દૂધ મૂકી દીધું મોટી તપેલીમાં, હજુ ઉકળશે એટલે હવે ચા ને એવું નાખીશ. આ બાજુમાં રવિને કીધું ને તો ઉપર જઈને ડોલ લઈ આવ્યા, કેમ કે ઇન્ડિયાથી બધું સામગ્રી આવે ને, પેલી શું કહેવાય ચકરી ને કાતરી ને એવું બધું ભરેલું હોય છે. જો આમાં કાતરી આવ અરે અને આમાં જોઈ લઈએ શું આમાં ચકરી હશે, આઈ થિંક સો. ચકરી કોના કોના ભાવ ગાઈશ. જો ખાસી બધી હે, બહુ બધી. એટલે આજે લાયા એ નીચે. આમ યુઝ્યુઅલી મેં ખાસા ટાઈમથી યારી વસ્તુ નહીં તર્યું, એ તમને લોકોને ખબર જ હશે, કેમ કે જે વસ્તુ બનાવે હું વિડીયોમાં લઉં છું. આ બાજુમાં રવિને બેહાડ દીધા એ મેં આ બાજુમાં જેઠાલાલ ચાલુ કર્યું હતું, પણ તો હાલ સ્ટોપ કર્યું. જોબ કરીને આવ્યા તો જફા કરવાની ઘેર શટ અપ. પૈણતા નહીં લ્યા રેજો એમ નહીં કોઈ હવાદરા નહીં તમે હારી મને તો કરજો. હું નહીં હારી. તું હારી બરાબર. જો મને રોટલી ભાગવાનું કંટાળો આવો, હું તો કરું ખબર રવિ એની મને કોઈની ભાગી ગમતી નહીં, મને જ એની ગમે એકદમ. પણ હું મિક્સરમાં ભાગું ને તમને ખબર ને જે ભાગું એક નંબર. હું મહેનત નહીં કરતી, હું સ્માર્ટ વર્ક કરું. પ્રેમ હારે બસ પ્રેમ અંદર ઉમેરાય એમ. ઓકે સારું ઉમેરો તમારો પ્રેમ. ચલો વાંધો નહીં, થેન્ક યુ વેરી મચ ફોર હેલ્પ. સો ગાઈસ હવે છે ને આના માટે અલગથી સ્પેશિયલી ઓઇલ મૂકીશ, કેમ કે અંકિત એન્ડ સાહિલ માટે હું તરું છું, જોડે અમે પણ ખાઈશું, એટલે ચોખ્ખું તેલ નવું લઈશ. એન્ડ એ લોકો કાતરી અને ચા. સો ચલો બનાવીએ પછી મળીએ ત્યાં. સો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે. આમાં તો બહુ ટાઈમિંગ નહીં લાગ્યો, કેમ કે થોડુંક જ હતું. અંકિત સ્ટોર બંધ કરીને ઘરે આવી ગયો છે. અહીંયા નીચે રવિ બધું સેટઅપ લગાવી દીધું હો, ખાવા પણ બેસી ગયા. આ બાજુમાં હજુ ફરીથી ચા ગરમ કરવા મૂક્યો, થઈ ગયો છે. હવે નીચે લાવી દઈશું. જો આ પાથરી દીધું હો. સો આજનું ડિનર આવું છે. અંકિત શું કહે ખબર આ વઘારી રોટલી જોઈને કે મારે ખાવી હકે, એને ખાવાનું મન થઈ ગયું. મારા ઘરમાં બધાની ફેવરેટ છે. શું કેવું રવિ? મજા મજા આવે. આ બાજુમાં આડી તરી દીધું હો. હવે આરાને એ લોકો મેં ઉપર મરચું ને એવું બધું કંઈ નાખ્યું નહીં આમાં કાતરીમાં. એ અત્યારે હાલમાં 11:15 વાગી ગયા છે. કામકાજ બધું પતાવી નાખ્યું. આજે વહેલા પતાવ્યું. યુઝ્યુઅલી 11 વાગ્યા પછી જ કામ પતતું હોય. આજે 11 વાગ્યા પછી જ પતત, પણ આજે રવિ મને ચેલેન્જ કરી હતી કે તું 15 મિનિટમાં કામ કરીને બતાય. સો 10:30 કામ ચાલુ કર્યું હતું, 11:15 પતાવી નાખ્યું. ચેલેન્જ આપીને તો હું ફટાફટ કામ કરી દઉં, નહીં તો રમથી મારા ટોળા જ કરતી હોય. ઓકે સો જુઓ કામકાજ પતી ગયું, બધું પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું. અહીંયા નીચે બધું ક્લીનઅપ થઈ ગયું. અહીંયા છે ને આમાં પોતું કરીને વાળીને મૂકી દીધું એક સાઈડમાં. બસ બીજું તો કશું છે નહીં કરવા જેવું. આટલું જ કામકાજ હતું. આજે તો હું એટલું બધું ઊંઘ્યું ને ધરાઈને ઊંઘ્યું બધા દિવસનું હાટું વાળી લીધું ભેગું. આજે મેં બપોરે કશું જ કામ નહીં કર્યું, ખાલી ઊંઘ પડી રહેવાનું શાંતિથી. હવે કાલથી કામકાજ ચાલુ, જોઈએ પછી નક્કી નહીં. અમારા પહેલી બાજુમાં છે ને અમારા ઘરે ફોન ચાલુ છે, એટલે મારી સાસરીમાં, કેમ કે અમારા આશ્વી જોડે રોજ વાતો કરવા જોવો. એને વાતો કરક ના કરે, એને જોવાથી અમને બસ શાંતિ મળે. એને જોવી જ પડે, નકર ના ચાલે જોયા વગર. એન્ડ ફોન પતશે એટલે બધા બેસીશું, ટીવી બીવી જોઈશું. સો મળીએ હમણાં મોડા.
સો ગાઈસ અત્યારે હાલમાં છે ને 1 વાગવા આવ્યો, વાગી ગયો, શું વાગવા આવ્યો. તો ચલો હવે મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવી સવાર સાથે. બધા લોકો ઊંઘી છે, અમે લોકો ઊંઘવા જઈએ. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને શુભ રાત્રિ.